નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મહિલાઓને માછલી વેચાણ માટે સાધન સહાય જે છે એ મળવાપાત્ર છે। તો કઈ રીતની માછલી વેચાણ માટે સાધન સહાય મેળવી શકીએ તે માટે માછલી વેચાણ કરનાર મહિલાઓ માટેની આજની આ યોજના વિશે આપણે માહિતી સંપૂર્ણ મેળવીશું। એ પહેલાં આપ હજી સુધી અમારા યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને આપણે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ જરૂર કરજો અને આપના આવા અન્ય કોઈ મિત્ર સર્કલમાં હોય તો તેમને મોકલાવો, આ માહિતી વિડીયો મોકલાવો જેથી તેઓ પણ માછલી વેચાણ માટેના સાધન લઈ શકે। તો ચાલો શરૂ કરીએ માછલી વેચાણ માટે સાધન સહાય વિશે વધુ માહિતી। તો સૌપ્રથમ તો મિત્રો તમારે કોઈ પણ એક બ્રાઉઝરમાં જઈ અને અહીં લખવાનું રહેશે આઈ ખેડૂત। આઈ ખેડૂત લખશો એટલે મિત્રો પહેલી જ વેબસાઇટ અહીં તમને જોવા મળશે, આઈ ખેડૂત ગુજરાત। તેના પર ક્લિક કરતાની સાથે જ આ રીતનું એક સાઇટ ઓપન થશે। તેમાં ચોથા નંબરના કોલમ ઉપર યોજનાઓ લખેલી છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। તેમના પર ક્લિક કરતાની સાથે જ અહીં આ રીતનું એક પેજ ઓપન થશે જેમાં મત્સ્યપાલનની યોજનાઓ માટે અહીં ચોથા કોલમ નંબરે આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો મત્સ્યપાલન કરનાર લોકો માટે અહીં ઘણી બધી યોજનાઓ તમને જોવા મળશે, જેમાં આપણે અહીં 12 નંબરની માછલી વેચાણ સાધન સહાય આંતરરાષ્ટ્રીય રાજ્ય સરકાર તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર મિત્રો ક્લિક કરશો એટલે અહીં તમને અરજી કરવા માટેની તારીખ છે 2/12/2023 થી તારીખ 31/1/2024। આજીવન અરજી એક જ વખત કરી શકશો। મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય આંતરરાષ્ટ્રીય રાજ્ય સરકાર દ્વારા કુલ યુનિટ ખરીદીના ખર્ચના 50% અથવા તો ₹75,000 બેમાંથી જે ઓછું હોય તે ઇનપુટ બોક્સ ₹1000, સાદું બોક્સ ₹500, 3 રેકડી એક રેકડી જેમાં ₹5000, વજન કાંટો અને યુનિટ કોસ્ટ ₹1000 સુધીનો લઈ શકશે। અરજદારે આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી સંબંધિત જિલ્લા કચેરી કરવાની રહેશે। કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે। ગુજરાત મત્સ્યપાલન કાયદા 2003 હેઠળ માછલી વેચનાર લાયસન્સ મેળવેલ હોવું જોઈએ, જેમની પાસે લાયસન્સ હોવું જોઈએ। સાધનોની ખરીદી ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે। ખરીદી કરેલ સરંજામમાં ટેક્સ અને ટીન નંબર ધરાવતા પાકા બિલો કચેરીઓમાં રજૂ કરાયા પછી જ સહાય મળવાપાત્ર રહેશે। કાચા અને બાકી બિલો પર સહાય મળવાપાત્ર રહેશે નહીં। લાભાર્થી દ્વારા ખરીદી કરવામાં આવેલ સાધનોની ભૌતિક ચકાસણી કચેરી તરફથી કર્યા બાદ સહાયની રકમ ચૂકવવામાં આવશે। અરજદારે આશિક સાધનની ખરીદી મેળવેલ હશે તો પણ માન્ય સાધનો પાછળથી ખરીદી કરે તો પણ સહાય મળવાપાત્ર રહેશે। તમે અગાઉથી કોઈ સાધન લઈ લીધા હોય તો તેમનો પણ બિલ આપણે જોશે, એ પણ ચાલશે અને બિલ પછી ખરીદી કરો તો પણ ચાલશે। જે તે સરંજ માટે આજીવન એક વખત જ આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે, જેમનો અરજીનો લક્ષ્યાંક છે મિત્રો 106। હવે મિત્રો એના માટે ડોક્યુમેન્ટ શું જોઈએ તો આપણે ત્યાં ડોક્યુમેન્ટ પર ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે જ અહીં એક પેજ ઓપન થશે જેમાં જાતિનો દાખલો, સમક્ષ અધિકારી, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને જે લાગુ પડતો હોય તેના માટે। ત્યારબાદ સમક્ષ અધિકારી પાસેનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ હોય તો, બાકી અન્યથા લાગુ પડતો ન હોય તો જરૂરત નથી। બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો બેંકના સ્ટેટમેન્ટ, કેન્સલ ચેક કોઈ પણ એક IFSC કોડ સાથે દેખાવું જોઈએ। રેશન કાર્ડ, ત્યારબાદ લાભાર્થીનો ફોટો, અરજદાર સરકારી મંડળી કે સંસ્થામાં હોય તો તેમના પ્રમુખનો ફોટો, આધાર કાર્ડના આગળ પાછળ બંને બાજુના ફોટોગ્રાફ અને છૂટક માછલી વેચાણનું લાયસન્સની નકલ। ખરીદી કરવામાં આવેલ સામગ્રી સહાયથી ઘટક વાહન અરજદાર સાથેનો ગેટ ટિકિટ ફોટોગ્રાફ અને ખરીદી કર્યા અંગેનો
અથવા અન્ય બિલ જીએસટી વાળા હોવા જોઈએ. જે આપ વેચાણ કરતા હો તેમનો પણ ફોટોગ્રાફ જોશે. આ હતા મિત્રો એમના ડોક્યુમેન્ટ. એમની અરજી કરવા માટે આપણે બેંક જવું પડશે. અહીંથી બેંક જશો એટલે અહીં મિત્રો યોજનાઓ લખેલી છે, જેમાં મત્સ્યપાલન માટેની ફરી આપણે ક્લિક કરશું. તો મિત્રો આપણે બેંક જ જવું પડશે. અહીં મત્સ્યપાલનની યોજના ઉપર ક્લિક કરશું અને આપણે અહીં 12 નંબર પર ક્લિક કર્યું હતું એ જ રીતના ફરી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ મિત્રો અહીં જો લખેલું છે અરજી કરો તેના ઉપર ક્લિક કરશું. તેના પર ક્લિક કરતાની સાથે જ આ રીતની સાઇટ ઓપન થશે. અહીં નવી અરજી કરવા પર ક્લિક કરશું. ત્યાં તમારે આ રીતનું ફોર્મ ઓપન થઈ જશે. તે ફોર્મમાં સંપૂર્ણ રીતે ભરી અને અરજી અપડેટ કરવા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજી કન્ફર્મ. આ રીતના 5 પેજ આવશે. તે પેજ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અરજી તમારી સબમિટ કરી અને તેમની પ્રિન્ટ આપની પાસે રાખવી અને ડોક્યુમેન્ટ પણ આપની પાસે જે જણાવેલ છે એ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લા મત્સ્યપાલનની કચેરી મોકલવાના રહેશે. મિત્રો આ હતી માહિતી માછલી વેચનાર મહિલાઓ માટે સાધન સહાય યોજના. આપને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આવી જ કંઈક યોજના લઈને. ત્યાં સુધી જય દ્વારકાધીશ.